તો આજે વીકલી એક્સપાયરીનો દિવસ અને વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં આજે ઘટાડો આવ્યો છે અને ઘટાડો મહત્ત્વનો એટલા માટે છે કે 10 દિવસના નીચલા સ્તર પર બજાર આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે। જુઓ છેલ્લા ઘણા દિવસથી આપણે 25,400 25,600ની રેન્જમાં હતા। આજે ક્લોઝિંગ બેઝિસ પર નિફ્ટીએ 25,400 તોડ્યા છે અને 25,335 પર બંધ થયા છે। લગભગ 0.5% ઘટાડો આવ્યો। સેન્સેક્સમાં પણ એક 0.5% ઘટાડો આવતો જોવા મળ્યો અને નિફ્ટી બેંક પણ આજે ફરી પાછું 0.5% જેટલા ઘટાડા સાથે 57,000ની નીચે બંધ થયું છે। મહત્વની વાત સ્મોલ કેપ અને મિડ કેપ, તો અહીંયા પણ તમને આજે લાલ નિશાનની અંદર જ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। હવે કયા સેક્ટર્સ આજે તમને દબાણમાં દેખાયા, તો જુઓ ડિફેન્સ સેક્ટરની અંદર આજે એક મોટી વેચવાલી જોવા મળી, 2% ઘટાડો અહીંયા આવ્યો। આ ઉપરાંત પીએસયુ બેંક, આઈટી સ્ટોક્સ, આ બધી જગ્યાએ વેચવાલી જોવા મળી હતી, પરંતુ જ્યાં મજબૂતી રહી ત્યાં આગળ માત્ર રિયલ્ટી અને મેટલ કાઉન્ટર્સ હતા કે જ્યાં આજે પોઝિટિવિટી જોવા મળી। આ સિવાય બાકીના બધા સેક્ટર આજે તમને લાલ નિશાનમાં જ બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં ઘટાડો આવ્યો ત્યાં જુઓ ભારતીય એરટેલ લગભગ આજે 0.3% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત એચડીએફસી લાઈફમાં એક ઘટાડો આવ્યો, એશિયન પેઇન્ટ, અપોલો હોસ્પિટલ, આ બધા સ્ટોકમાં કોઈકને કોઈક કારણોસર તેજી આવી હતી જ્યાંથી પ્રોફિટ બુકિંગ આજે આવ્યું છે। બીજી તરફ નિફ્ટીની અંદર જ્યાં તેજી જોવા મળી ત્યાં જુઓ મારુતિની અંદર 2%નો ઉછાળો, ઇન્ડસઇન્ડ બેંકમાં એક સારો ઉછાળો હતો, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સમાં પણ આજે થોડીક ખરીદદારી તમને જોવા મળી। મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ આજે તમને ભારત ડાયનામિક્સની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં એક પણ ઘટાડો આવતો જોવા મળ્યો। સાથે જ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, બીએસસીમાં પણ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ તમને દેખાયું, પરંતુ જ્યાં તેજી રહી મિડકેપમાં ત્યાં જુઓ તમને ગ્લેનમાર્ક ફાર્મા, પ્રીમિયમ એનર્જીસ, પેટીએમ, પ્રેસ્ટીજ એસ્ટેટ જેવા કાઉન્ટરનો સમાવેશ થાય છે। એટલે મિડકેપમાં આ બધા સ્ટોકમાં આજે એક્શન રહી। ખાસ કરીને હવે આજે આપણે જે 25,400 25,600ની રેન્જની નીચે આવ્યા છીએ, હવે આવતીકાલે જો આપણને ફરી પાછું 25,400 રિક્લેમ નથી થતું તો પછી 25,300 તરફની એક યાત્રા આપણને નિફ્ટીની અંદર આવતી જોવા મળી શકે છે। જોકે હજી પણ નિષ્ણાંતોનું કહેવું છે કે નિફ્ટીનો ટ્રેન્ડ પોઝિટિવ તરફનો આપણને જોવા મળી શકે છે।